ગિમ્પમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલ નોર્ધન જર્મની બ્રેમેનમાંથી રોલ્ફ સ્ટાઇનોર્ટ દ્વારા નિર્માણિત છે. આ ટ્યુટોરીયલમાં હું તમને ચિત્રકામ ટૂલો વિશે વિગતમાં સમજાવીશ. પહેલું ચિત્રકામ ટૂલ છે પેન્સિલ અને તે અત્યંત સખત કિનારીઓ સાથે કામ કરે છે. અહીં મેં સીધી લાઈન દોરી છે અને જો હું ઈમેજમાં ઝૂમ કરું છું તો તમે જોઈ શકો છો કે દરેક પિક્સેલ કાળું અથવા તો સફેદ છે. ચિત્રકામ માટે જ્યારે હું પેઇન્ટ બ્રશ પસંદ કરું છું મને લાઈન મળે છે જે સુવાળી કિનારી ધરાવે છે. હું ઝૂમ પર પાછી જાઉં છું. તમે સખત લાઈન દ્રશ્યમાન વધેલી કિનારીઓ સહિત જોઈ શકો છો જ્યારે પેન્સિલ દ્વારા દોરવામાં આવે છે અને જ્યારે હું પેઇન્ટ બ્રશથી દોરું છું તો મને સુવાળી લાઈન મળે છે. અહીં પેન્સિલ પર પાછા જઈએ. તમે જોયું કે પેન્સિલ કિનારીઓમાં વધુ ધારદાર છે અને પેઇન્ટ બ્રશ સુવાળું છે. પરંતુ તમને અહીં વધુ આગળ વધેલ કિનારીઓ દેખાતી નથી. આને દૃષ્ટિભ્રમ કહેવાય છે. જ્યારે હું તેને મોટું કરું છું તમે જુઓ છો તે અહીં એન્ટી એલિયાસ છે. પેન્સિલ અને પેઇન્ટ બ્રશ વચ્ચે આ એક મુખ્ય તફાવત છે. નહીં તો તે લગભગ સમાન છે અને તેમના વિકલ્પો પણ. હવે ચાલો પેઇન્ટ બ્રશ સાથે શરૂઆત કરીએ. ટૂલ બોક્સમાં પેઇન્ટ બ્રશ ટૂલ પર ક્લિક કરો અને તમને તેના વિકલ્પો મળશે. મોડ્સ એ માત્ર લેયર મોડની જેમ છે. જેવું કે અહીં તમે જોઈ શકો છો મલ્ટીપ્લાય અથવા ઓવરલે અને ક્રમશ. અહીં ઓપેસિટી સ્લાઇડર છે અને આ વાપરીને તમે લાઈનની દ્રશ્યતા અને રંગને નિયંત્રિત કરી શકો છો. હું વેલ્યુ માની લો કે 25% સ્લાઇડ કરું છું અને હવે જ્યારે હું દોરું છું તો મને કાળીના બદલે ઝાંખી ગ્રે લાઈન મળે છે. અને જ્યારે હું આ લાઈનને નવી લાઈનથી કાપું છું તો તમે જોઈ શકો છો કે રંગ વધુ મજબૂત થાય છે પણ તે ફક્ત ત્યારે જ્યારે હું તેના પરથી નવી લાઈન સહિત જાઉં છું. હું આ ભાગમાં ઝૂમ કરું છું અને મોટું બ્રશ પસંદ કરું છું અને હવે જ્યારે હું લાઈન દોરું છું તો તે ગ્રે છે અને હું બીજી લાઈન દોરું છું અને આ બે લાઈનોનું છેદન ઘટ્ટ ગ્રે છે. અને હવે હું ત્રીજી લાઈનને અહીં દોરું છું અને છેદન વધુ ઘટ્ટ ગ્રે મળે છે પરંતુ જો હું એ જ લાઈન સાથે ફરીથી રંગ ભરું છું તો તે ઘટ્ટ થતું નથી. આમ આ માત્ર પ્રહાર દર પ્રહારમાંથી કાર્ય કરે છે અને તમે વિસ્તારને સરળતાથી ગ્રે સાથે રંગી શકો છો અને તમને આ ભરતી વખતે કાળજીપૂર્વક જોતા રહેવાનું જરૂરી નથી. અહીં તમે ઇન્ક્રીમેન્ટલ કહેવાતું વિકલ્પ જોઈ શકો છો. જ્યારે કે તમે ઇન્ક્રીમેન્ટલ પસંદ કરો છો તમને વધારે મજબૂત અસર મળે છે. ચાલો બ્રશોના વિકલ્પ પર જઈએ અને અહીં તમે જોઈ શકો છો કે આ બ્રશને સ્પેસિંગને 20% પર સુયોજિત કરાઈ છે. સામાન્ય રીતે બ્રશો એક મોહર છે જે સમાન રચનાને આગળ અને આગળ મોહરિત કરે છે. અને જ્યારે હું અહીં ઝૂમ કરું છું તો તમે જોઈ શકો છો કે બ્રશના 20% માપ પછીથી અહીં આ બ્રશની આગળની છાપ છે. અહીં દરેક બ્રશ પોતાને ઓવરલે કરે છે. જ્યારે તમે ઇન્ક્રીમેન્ટલ વિકલ્પ નાપસંદ કરો છો
ત્યારે તમે બ્રશને દરેક મોહરને જોઈ શકો છો, પરંતુ એમાં રંગકામ નથી અને મને બીજી એક લાઈન શરૂઆત કરવી પડશે. અને જ્યારે હું ઇન્ક્રીમેન્ટલ પસંદ કરું છું, હું ઉપર અને ઉપર રંગકામ કરી રહી છું. હન્ડ્રેડ % પર પાછા જાઓ. મેં ઓપેસિટી અને ઇન્ક્રીમેન્ટલ વિકલ્પો આવરી લીધા છે. ચાલો 100% ઓપેસિટી સાથે જઈએ અને ફરી સંપૂર્ણ કાળું દોરી શકું છું. ઇન્ક્રીમેન્ટલ ફક્ત ત્યારે અર્થપૂર્ણ છે જ્યારે તમે 100% કરતા ઓછી ઓપેસિટી ધરાવો છો. સ્કેલ સ્લાઇડર અહીં પેનનું માપ નિયંત્રિત કરે છે અને જ્યારે હું નીચે 1 પર સ્લાઇડ કરું છું, તમને નાના માપનું બ્રશ મળે છે. જ્યારે હું બ્રશને માની લો કે 0.05 માપ આપું છું, હું અત્યંત ઝીણી લાઈન દોરું છું અને મેં સ્લાઇડરને માની લો કે 2 પર સુયોજિત કર્યું છે અને મારી પાસે પહોળી લાઈન છે. સ્કેલ સામાન્ય રીતે બ્રશના વ્યાસને નિયંત્રિત કરે છે અને તમે કીબોર્ડ પરના ચોરસ કૌંસ વડે પણ નિયંત્રિત કરી શકો છો. ખુલ્લા ચોરસ કૌંસના મદદથી હું બ્રશનું માપ ઓછું કરી શકું છું અને બંધ ચોરસ કૌંસ વડે માપ વધારી શકું છું. તમે જોઈ શકો છો કે બ્રશ લગભગ અદૃશ્ય છે. તો જ્યાં હું રંગ ભરું છું તે વિસ્તારને છોડ્યા વગર હું બ્રશના માપને સંતુલિત કરી શકું છું. જો ગિમ્પ લોકોમાંનું કોઈ આગળ જોઈ રહ્યું છે, મને સ્લાઇડરને 1 પર પાછું લઈ જતું બટન હોવું ગમશે. તો સ્કેલ વિકલ્પ આવરી લેવાયો છે અને આગળના ટ્યુટોરિયલમાં હું બ્રશને વિગતવાર આવરી લઈશ. અહીં પ્રેશર સેન્સિટિવિટી નામનો એક વિકલ્પ છે અને હું તેનો ઉપયોગ ઈમેજ સુધારણા કરતી વખતે કરી શકું છું. તો ચાલો અહીં ઓપેસિટી પર નજર ફેરવીએ. હવે જ્યારે હું વધારે દબાણ વિના દોરું છું, તો તમને લાઈન મળે છે જે ગ્રે રંગમાં છે અને જ્યારે હું દબાણ વધારું છું, તો મને ઘટ્ટ રંગ મળે છે અને જ્યારે હું દબાણ ઓછું કરું છું, તો મને આછા રંગની લાઈન મળે છે. જો તમે મુખવટો રંગી રહ્યા છો, તો આ વિકલ્પ ઉપયોગી છે. આ ઘણું ઉપયોગી છે. આગળનો વિકલ્પ છે હાર્ડનેસ. જ્યારે હું વધારે પડતા દબાણ વિના દોરું છું, તો અહીં સુવાળી કિનારી છે અને જ્યારે હું દબાણ વધારું છું, તો પેઇન્ટ બ્રશ એક પેનની જેમ વર્તે છે. જ્યારે હું પેન્સિલ ટૂલ પસંદ કરું છું અને દોરું છું, તો મને સખત કિનારી મળે છે અને જો ખરેખર ટેબ્લેટ પર દબાવવામાં આવે તો આ સખત કિનારી બનાવી શકે છે. પ્રેશર સેન્સિટિવિટી વડે હું બ્રશનું માપ બદલી શકું છું. પ્રેશર સેન્સિટિવિટી વાપરીને હું રંગ પણ બદલી શકું છું. તેથી હું બેકગ્રાઉન્ડ રંગમાંથી બીજો રંગ પસંદ કરું છું. અહીં આ કેવો છે. તો ચાલો આ લાલ રંગ પસંદ કરીએ અને ફોરગ્રાઉન્ડ રંગ માટે ચાલો સુંદર લીલો પસંદ કરીએ. અને જ્યારે
હું ઓછા દબાણ વડે પસંદ કરેલ રંગોથી અહીં રંગવાનું ચાલુ કરું છું તો મને લીલો મળે છે અને જ્યારે હું દબાણ વધારું છું તો મને લાલ મળે છે અને જો છોડી દઉં છું તો મને લીલો અથવા લીલાશ પડતો ફરીથી મળે છે અને વચ્ચે રંગ લીલા અને લાલની વચ્ચે બદલાય છે છેલ્લો વિકલ્પ છે કલર ફ્રોમ ધી ગ્રેડિયન્ટ્સ નો ઉપયોગ ગ્રેડિયન્ટ પસંદગી માટે ફાઇલ ડાયલોગ્સ અને ગ્રેડિયન્ટ્સ પર જાઓ અહીં આ રહ્યું ગ્રેડિયન્ટ અને હવે હું આ વિન્ડોને માત્ર જકડીને તેને અહીં ખેંચું છું અને હવે મારી પાસે ગ્રેડિયન્ટ અહીં છે ગ્રેડિયન્ટમાં મારી પાસે પેટર્નોની મોટી પસંદગીઓ છે ચાલો આ એકને પસંદ કરી અને હવે હું પાછી અહીં જાઉં છું હવે જેમ હું રંગકામ કરી રહી છું તમે પેઇન્ટ ગ્રેડિયન્ટમાં આ પેટર્ન મારફતે જાય છે અમુક વસ્તુઓ માટે તે ઘણું રમૂજી છે જેમ કે લખવું અથવા ગ્રેડિયન્ટ સાથે કામ કરવું તે નળીમાંથી બનાવેલ અથવા એવું જ કંઈ લાગે છે આ ગ્રેડિયન્ટ ના વિકલ્પો હતા આ વિકલ્પો એ તમામ ટૂલો માટે સર્વસામાન્ય છે જે બ્રશોનો ઉપયોગ કરે છે એટલે કે પેન્સિલ પેઇન્ટ બ્રશ ઇરેઝર અને એર બ્રશ જે કેટલાક વધારાના વિકલ્પો ધરાવે છે ઇન્ક બ્રશ ધરાવતું નથી પરંતુ એના પાસે ઘણા બધા વિકલ્પો છે ક્લોન ટૂલ હીલિંગ ટૂલ પર્સપેક્ટિવ ક્લોન ટૂલ અને બ્લર શાર્પન અથવા ડોજ એન્ડ બર્ન જેવા ટૂલો જે બ્રશોના વિકલ્પ ધરાવે છે હવે ચાલો પેન્સિલ અને પેઇન્ટ બ્રશ પર જઈએ આને ફરીથી સાફ કરીએ અહીં કેટલીક યુક્તિઓ છે જે તમે અહીંયા વાપરી શકો છો પહેલી યુક્તિ લાઈન દોરવા વિશે છે જ્યારે હું સીધી લાઈન દોરવાનો પ્રયાસ કરું છું તે સેજ અઘરું છે પરંતુ જ્યારે પહેલા એક પોઈન્ટને ક્લિક કરી સુયોજિત કરું છું અને Shift કી દબાવું છું મને સીધી લાઈન મળે છે અહીં મારી પાસે સીધી લાઈન છે પછીની યુક્તિ છે કે ફક્ત એક પોઈન્ટ સુયોજિત કરવું Shift Ctrl દબાવવું અને હવે મારી લાઈનનું રોટેશન 50 ડિગ્રી પર લોક થઈ ગયું છે અને તેથી હું સરળતાથી સીધી લાઈન વ્યાખ્યાયિત ખૂણાઓ સાથે દોરી શકું છું તો અહીં મુખ્ય ભાગ શું છે એ બધું જે કંઈ પણ તમે આ Shift કી સાથે કરી શકો છો તે માટે ગ્રેડિયન્ટ ટૂલ પસંદ કરો પસંદ કરેલ ગ્રેડિયન્ટ સાથે એક લાઈન દોરો અને તમને વિવિધ રંગો મળે છે હું એક નાનો બ્રશ પસંદ કરું છું અને ગ્રેડિયન્ટ ટૂલ ના પસંદ કરું છું અને મારા પ્રમાણભૂત રંગો પસંદ કરું છું હવે જેમ હું Ctrl કી દબાવું છું મેં પોતે દોરેલી લાઈનમાંથી એક રંગ પસંદ કરી શકું છું અને તમે જોઈ શકો છો કે ફોરગ્રાઉન્ડ રંગ ભૂરી છાયામાં બદલાઈ ગયો છે તો હું રંગ ઉપાડી શકું છું ઈમેજની બહારથી ક્યાંથી જે ઘણું સારું છે અને જો તમને ચિત્રકામ કંઈક રંગવું છે અને તે રંગ ધરાવે છે
જે તમને જોઈએ છે. માત્ર તેના પર કંટ્રોલ ક્લિક કરો અને તમને તે ચોરસ રંગ તમારા પેલેટ પર મળે છે. આ એક સારી યુક્તિ છે. સામાન્ય રીતે ઇરેઝર ટૂલ એ પેન અથવા બ્રશની સમાન ટૂલ છે કારણ કે તે ફક્ત તેમની વિરોધી છે. ઇરેઝર પોતે પણ રંગકામ કરી શકે છે, પરંતુ તે બેકગ્રાઉન્ડ રંગ આપે છે. તમે તે અહીં જોઈ શકો છો, પરંતુ તે માટે તમને બ્રશ સેન્સિટિવિટી અને ઓપેસિટી નાપસંદ કરવી જોઈએ. જ્યારે હું જેમ ફોરગ્રાઉન્ડ રંગ અને બેકગ્રાઉન્ડ રંગનો કાળો અને સફેદ સ્વિચ કરું છું અને સફેદને ફોરગ્રાઉન્ડ રંગ તરીકે સ્વિચ કરીને પેન પસંદ કરું છું, મને ઇરેઝર જેવી જ અસર મળે છે. રંગ બદલાયા પછી ઇરેઝર થયેલ જગ્યા કાળી થાય છે. તમે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગને એક્સ કી દાબીને બદલી શકો છો. મેં પેન્સિલને, પેઇન્ટ બ્રશને અને સાથે જ ઇરેઝરને વિસ્તારપૂર્વક આવરી લીધું છે. વધુ જાણકારી માટે meetthegimp.org નો સંદર્ભ લો અને જો તમને ટિપ્પણી મોકલવી છે તો કૃપા કરી info@meetthegimp.org પર લખો. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.